याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા. હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ. અને હા, કોમેન્ટ તો જરૂર લખજો.
શ્રી ધર્મભક્તિ સંસ્કાર વિકાસ ટ્રસ્ટ અને એના અધ્યક્ષ તરીકે અત્યારે જવાબદારી સંભાળી રહ્યો છું શાસ્ત્રી અશ્વિનકુમાર વ્યાસ. અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ એના ઉપક્રમે 8 બહેનોને એને સ્વાવલંબી બનાવવા માટે થઈને સિલાઈ મશીન આપવામાં આવ્યા. આ અમારા અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શ્રી છે અને આ છે કચ્છ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી અને આ પૂર્વ પ્રમુખ છે અમારા શાંતિલાલભાઈ ગણાત્રા, આ આપણા વિશ્રામભાઈ ગઢવી છે. આ બધા ભારત વિકાસ પરિષદના સાથે જોડેલા અમારા સહમંત્રી છે અમારા સુલતાનભાઈ મીર. તો આજે બહેનોને સિલાઈ મશીનના વિતરણનો એક કાર્યક્રમ હતો અને સાથે સાથે દિવ્યાંગને વ્હીલચેર અને ટ્રાયસિકલ આપવાનો એ કાર્યક્રમ હતો. અમારી સંસ્થા શિક્ષણ અને દવા માટેની યથાશક્તિ સેવા કરે છે સમાજની, પણ પહેલીવાર અમારી સંસ્થામાં જે બાળકો ભણવા આવતા હતા એના માતુશ્રીએ અમને વાત કરી કે શાસ્ત્રીજી અમે ઘણી સંસ્થાઓમાં અરજી કરી છે પણ અમને સિલાઈ મશીન ક્યાંયથી મળતું નથી. તમે જો કંઈક ભલામણ કરો કે અમારી સંસ્થા તો દવા અને શિક્ષણ માટે કામ કરે છે, પણ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અરવિંદભાઈ જોશીના પ્રમુખ પદે એ સંસ્થા ચાલે છે અને અમારા શાહ સાહેબ દિનેશભાઈ શાહ સાહેબ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના અત્યારે પ્રમુખ છે, વર્તમાન પ્રમુખ શ્રી. આ લોકો આ બે સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરતા હોય છે અને ઘણી જગ્યાએ સિલાઈ મશીનો આપતા હોય છે. હું આપની ભલામણ અહીંયા પહોંચાડીશ કારણ કે તમારા બાળકો ભણે છે એટલે હું તમને ઓળખું છું કે તમારી આર્થિક સ્થિતિ સારી નથી અને જો આ સિલાઈ મશીન તમને મળી જાય તો તમારો રોજગાર ચાલે, તમારા પરિવારનું એની અંદર પોષણ થાય અને દાતાનું દાન યોગ્ય જગ્યાએ વપરાવું જોઈએ. અરવિંદભાઈનો અને દિનેશભાઈનો ખાસ એની પાછળ ભાર મૂકતા હોય છે કે જરૂરિયાતવાળી વ્યક્તિને પહોંચે દાતાનું દાન તો ઉગી નીકળે. એટલે આ 4 બહેનોએ મને વાત કરી તો મેં અમને વાત કરી કે આજે 4 અમારી સંસ્થા થ્રુ ભલામણ હતી અને 4 બીજા બહેનો એટલે કુલ 8 મશીન આજે આપવામાં આવ્યા. અને હા, સુંદરજી ભાઈ ભેદા પરિવાર તરફથી એ દાતા હતા આજના. તો મેં વાત કરી કે ભાઈ 4 અમારા લાભાર્થી છે અને 4 બીજા લાભાર્થી છે, કુલ 8 મશીન આજે આપવામાં આવ્યા. તો સંસ્થામાં બાળકો મારા સંસ્કાર કેન્દ્રમાં આવે છે અને એના માતુશ્રીએ વાત કરી કે ભાઈ આ રીતે મેં 4 બહેનો છે અને ખૂબ અમારે જરૂર છે આની, અમારું આની પાછળ ગુજરાન ચાલશે. તો મેં કીધું ભાઈ અમે આ સંસ્થા દ્વારા તો અમે શિક્ષણની દવાની સહાય અમે કરતા હોઈએ છીએ, આવો કોઈ કાર્યક્રમ અમે ક્યારેય કરેલો નથી. પણ આ અરવિંદભાઈ જોશી અને આ અમારા દિનેશ સાહેબ શાહ સાહેબ અંધપંગ માનવ કલ્યાણ સોસાયટી અને કચ્છ ગ્રામ વિકાસ સમિતિ એ લોકો આ કામ કરે છે. હું જરૂર તમારા વતી એમને ભલામણ કરી શકું અને તમારા વાત કરી શકું. તો મેં વાત કરી તો એ લોકોએ તરત જ એમ કીધું કે શાસ્ત્રી તમે ભલામણ કરી છે તો એના બાળકો તમારી સંસ્થામાં ભણવા આવે છે તો તમે ખાતરીપૂર્વક કહી શકો કે આ જરૂરિયાતવાળો પરિવાર છે, તો તમારી ભલામણ છે તો એને આધાર કાર્ડને મોકલાવો. જરૂર આપણે આ વખતનો જે કાર્યક્રમ હશે એમાં એને સિલાઈ મશીન આપણે આપશું તો એનો રોજગાર ચાલશે. તો આજે ખૂબ સરસ કાર્યક્રમ થયો. અમારી સંસ્થાને આવો પહેલીવાર લાભ મળ્યો એના માટે હું આ દિનેશભાઈ શાહ અને અરવિંદભાઈ જોશીનો પણ આભાર માનું છું કે અમારી સંસ્થામાં આ કાર્યક્રમ ગોઠવવાની એમને તક આપી. કારણ કે બીજું તો અમે શિક્ષણનું દવાનું કામ તો 20 વર્ષથી કરી રહ્યા છીએ, પણ આ કાર્યક્રમ અમારી સંસ્થામાં પહેલીવાર થયો છે તો એનો મને ખૂબ આનંદ છે. અને 2 પ્રમુખોને હું કહું છું કે અમારી સંસ્થાના દરવાજા 24 કલાક ખુલ્લા છે. જ્યારે પણ કાંઈ પણ અમારા જેવી આ સંસ્થા તમને કંઈ અમે સદભાગી અમારી જાતને માનશું કે તમારા કોઈ પણ કાર્યક્રમો હોય, અમારા જે ભણાવવાના ટાઈમ સમયના જે સમયો હોય એની અંદર આપ કાંઈ પણ અહીંયા સંસ્થામાં કરશો તો અમે એના માટે કાયમ માટે દરવાજા ખુલ્લા છે. આપ પણ સેવાની પ્રવૃત્તિમાં છો, અમે પણ એક પ્રવૃત્તિ યથાશક્તિ કરી રહ્યા છીએ. તો આજે મને ખૂબ આનંદ થયો કે અમારી ભલામણથી આ 4 મશીન અમારા સેવાથી લાભાર્થીઓને પણ 4 બીજા હતા એટલે કુલ 8 સિલાઈ મશીન અપાવ્યા, 2 દિવ્યાંગોને વ્હીલચેર અને 1 ટ્રાયસિકલ. એનો આજે લોકાર્પણનો કાર્યક્રમ થયો. 11 જણાએ લાભ લીધો અને આ સેવા કાર્યમાં જે કોઈ દાતાઓ છે એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને એની વ્યવસ્થા માટે જોડાયેલા પ્રમુખશ્રીઓ અને એની આખી ટીમ. બધાના નામ લેવા અત્યારે એટલો સમય ન હોય પણ જે કોઈ આમાં સહભાગી હોય, જે કોઈ આમાં તનમન ધનથી જોડાયેલા હોય બધાના ઉપર પરમાત્મા ખૂબ પ્રસન્ન રહીએ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અને આ લોકોના પણ આશીર્વાદ મળશે કારણ કે એનો ગુજારો ચાલશે આ મશીન દ્વારા. સિલાઈ કરશે તો 200-500 રૂપિયા કમાશે તો એનો પરિવાર પોષાશે, એના છોકરાની ફી ભરી શકશે, એના છોકરાને દૂધ પીવડાવી શકશે. જે નથી કરી શકતા એ કામ એ બેનો. અને પાછા મેં ખાસ એ પૂછી જોયું એ બેનોને કે ભાઈ તમે સિલાઈ શીખેલા છો ને, ખાલી ટાંકો ટેકો કરી લો એટલું કામ પણ તમે સિલાઈ કામ શીખેલા છો ને? તો કે આ મેં શીખેલા છે અને પણ અમારી પાસે મશીન લેવી કઈ એટલી અમારી પરિસ્થિતિ નથી. તો આ બધા માટે રોજગારીની તક આમાંથી પૂરી પાડવામાં આવશે. તો જીર્ણ મંદિરના જીર્ણોદ્ધાર તો બહુ થાય છે પણ આ સંસ્થાઓ જીવન મંદિરના જીર્ણોદ્ધાર કરે છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને તમે પણ આપણે સાગર સ્ટુડિયો અને તમે પણ આ જે સંજયભાઈ માલમ તમે પણ તમે આ બધા ન્યૂઝ તમે લોકો સુધી પહોંચાડો છો અને આ લોકો સુધી વાત પહોંચે છે અને તમે પણ નિસ્વાર્થ ભાવથી જ આ સેવા આપી રહ્યા છો એટલે તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. પરમાત્મા સૌના પર રાજી રહે. જાસુ નામ ભોગવેશ હોય સો કૃપાળુ તોય મોહી પર સદા રહો અનુકૂળ. ધન્યવાદ, આભાર. આજ રોજ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ
અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે દાતાઓના સહયોગથી ધર્મ ભક્તિ સંસ્કાર કેન્દ્ર ટ્રસ્ટ, જેના અધ્યક્ષ છે પૂજ્ય અશ્વિન શાસ્ત્રીજીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ તેમની સંસ્થામાં યોજવામાં આવેલો, જેમાં આજે ગોધરાના સખીદાતા સુંદરજી લાલજી ભેદા, જેમણે અત્યાર સુધી લગભગ કુલ મળીને 250 ઉપરાંત સિલાઈ મશીન કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના માધ્યમથી એમના આદરણીય અમારા અધ્યક્ષ, અમારા માર્ગદર્શક શ્રી અરવિંદભાઈ જોશીની જે એક કામ કરવાની કાર્ય પદ્ધતિ છે કે વોટ્સઅપના માધ્યમથી સંદેશો આવે, દાતાઓ ઘડીના છઠ્ઠા ભાગમાં તેઓ એમ કહે કે અમે આપશું, અને લાભાર્થીને ઘરે સીધી વસ્તુ પહોંચે છે. અને આ રીતે આજે કેટલા સિલાઈ મશીન છે? 8 સિલાઈ મશીન, એક ટ્રાયસિકલ અને 2 વ્હીલચેરનું વિતરણ આજે કરવામાં આવેલ. અને ખાસ તો અહીંયા મસ્કત સ્થિત અમારા દાતા મૂળ માંડવીના શ્રી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી અને માતૃશ્રી દયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી માંડવી મસ્કત, જેમનો હંમેશા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિની પ્રવૃત્તિઓમાં વિશેષ ફાળો હોય છે. આજે માંડવી મધ્યે અમારા વડીલ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંસ્થાપક છેલ્લા 28 વર્ષથી આ સંસ્થા જે રીતે મહિલાઓ માટે, દિવ્યાંગો માટે અને ખાસ કરીને બીએસએફના જવાનો માટે કાર્ય કરે છે, તો આજે આ કાર્યના ભાગરૂપે એક વધુ મણકો અહીંયા ઉમેરાયો છે. આ અમારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અમારા શિક્ષક શ્રી દિનેશભાઈ શાહ, અમારા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી અને માજી પ્રમુખ આદરણીય શાંતિલાલભાઈ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી કૈલાસભાઈ ઓઝા, અમારા કેતનભાઈ ગઢવી, અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના ભરતભાઈ ગોસ્વામી, અમને બધાને આ અવસર મળ્યો કે આ સદકાર્યમાં સાથે રહેવાનો જે એક મોકો મળ્યો છે. અને ખાસ કરીને અમારા આ સમગ્ર કાર્યક્રમો જે પોતાના મોજીલું ગુરુ ના માધ્યમથી સંદીપભાઈ ખારવા પ્રસારણની પાંખે વહેતા કરે છે બધા કાર્યક્રમો, એ કાર્યક્રમોમાં આજે સંદીપભાઈને ત્યાં પણ અમારે ઘરે મુલાકાત લેવાનો અવસર મળ્યો. એમને પણ એમના આતિથ્ય અને એમની હૂંફ આપવાનો અમને મોકો મળ્યો. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ, માતુશ્રી પાર્વતીબેન ચત્રભુજ ગજરા વમોટી, નાની વમોટી, હાલે મુંબઈ, હસ્તે શ્રી જાદવજી વીરજી ગજરા પરિવાર વતીથી આજે એક ટ્રાયસિકલ ભેટ આપવામાં આવી છે. વ્હીલચેર ભેટ આપવામાં આવી છે. અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ એમના દ્વારા પણ એક વ્હીલચેર આજે આપવામાં આવી છે. તો સર્વે દાતાઓનો અહીંયાથી અરવિંદભાઈ જોશી અને સમગ્ર ટીમ વતીથી સર્વે દાતાઓનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર, ધન્યવાદ. આ યાત્રા મજાની છે અને આ યાત્રા અવિરત જારી રહો એવી પર હું પ્રાર્થના. દક્ષાબેન, અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવી કચ્છ. હું આદિપુરથી આવી છું અને મને ફોર બીડિંગનું સિલાઈનું મશીન જોતું હતું. મારી પાસે હતું નહીં, હું શીખેલી તો હતી, પણ મને આજે આ મશીનથી મળ્યું છે તે ફાયદો છે. હું અરવિંદભાઈ જોશીનો, દિનેશભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મશીન મને આપ્યું. તે બદલ હું મારા ઘરનું રોજગાર હલાવી શકીશ અને બહુ આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ એમનો. શીખીને હું મારા ઘરનું ગુજરાન ચલાવીશ અને બીજાને પણ પ્રોત્સાહન આપે કે જે અમારા જેવી મહિલાઓ છે એને આવી રીતે મશીન આપી અને સહારો આપે અને અમારી રોજી રોટી અમે કમાઈ શકીએ. ખુશી, બહુ ખુશ છું. બહુ આભાર છે એમનો. ધન્યવાદ.